આરતી કરી અને આપ અન્ય દ્રશ્યો જુઓ કે જ્યાં પ્રસાદ તૈયાર છે। મંગળા આરતી બાદ તમામ લોકોને આ પ્રસાદ આપવામાં આવી રહ્યો છે અને આ પ્રસાદ છે ખાસ કરી ખીચડીનો પ્રસાદ હંમેશાની જેમ તમામ લોકો પ્રસાદ લેવા માટે આતુર હોય છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે। રંગેચંગી આ રથયાત્રા નીકળશે અને તેને લઈને તમામ ભાવિક ભક્તોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભગવાનના જ્યારે રથ જતા હોય છે ત્યારે તેમને પ્રસાદ આપવામાં આવતો હોય છે। એ પ્રસાદનું પણ ખૂબ મહત્વ હોય છે, પરંતુ વહેલી સવારે જ્યારે મંગળા આરતી થાય છે અને ત્યારે ભગવાનને જે ભોગ ધરાવવામાં આવે છે એ મહત્વનો ભોગ છે આ ખીચડાનો ભોગ। આ ખીચડો જે તૈયાર કરવામાં આવ્યો છે, તમામ ભાવિક ભક્તો છે તેમને આ મીઠો ખીચડો છે એ પ્રસાદ રૂપે આપવામાં આવશે અને ભક્તો પણ છે આ મીઠા ખીચડાની રાહ જોતા હોય છે, કારણ કે પ્રભુનો પ્રસાદ હોય છે અને તે લેવા માટે ભક્તો પણ આતુર બન્યા હોય છે। ત્યારે અમે અહીંયા જે ઉપસ્થિત છે આ ખીચડો છે એ તૈયાર કરવામાં આવ્યો છે। 6000 કિલોનો આ ખીચડો જે તૈયાર કરવામાં આવ્યો છે તે તમામ ભક્તોને પહોંચી રહે એ પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જેવો આહાર લો તેવું તમારું શરીર થતું હોય છે અને આ જ સંદેશો રથયાત્રાના દિવસે જ્યારે જાંબુની પ્રસાદી આપવામાં આવે છે, મગની પ્રસાદી આપવામાં આવે છે અને આ ખીચડાની પ્રસાદી આપવામાં આવે છે ત્યારે એ સંદેશો આપવામાં આવે છે કે જેવો આહાર તેવો વિકાર। કેમેરામેન વિજય સાથે દીક્ષિતા, ઝી24 કલાક। તો જેવો આહાર તેવો વિહાર અને ખાસ આ ખીચડીનો પ્રસાદ કે જેનું અતિ મહત્વ છે તે પણ હવે ભક્તોને મળશે। તમામ ભક્તો અત્યારે દ્વાર ખુલતાની સાથે મંગળા આરતી થતાની સાથે દર્શન કરી રહ્યા છે, દર્શનનો લાહો લઈ રહ્યા છે, કારણ કે અનેક એવા ભક્તો છે કે જે ઘણા લાંબા સમયથી બહાર લાઈનમાં ઊભા રહ્યા છે કે ક્યારે અમને ભગવાનના દર્શન કરવા મળે। 148મી આ રથયાત્રાને તેને લઈને રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, તૈયારીઓ થઈ રહી છે। ત્યારે અમે રસોડામાં ઉપસ્થિત છે જે ખીચડાનો પ્રસાદ બનાવવામાં આવે છે। આ ખીચડાનો પ્રસાદ એ મીઠો પ્રસાદ છે ને તે ભક્તોને આપવામાં આવે છે। ભક્તો પણ અધીરા બન્યા છે, કારણ કે મંગળા આરતી થશે, ભગવાનને ભોગ ધરાશે ને ત્યારબાદ આ પ્રસાદ મળશે। આ પ્રસાદ કઈ રીતે બને છે ને આ પ્રસાદમાં જે ઉપયોગ કરવામાં આવ્યા છે, ડ્રાયફ્રૂટ્સ છે, એ ખીચડો છે, તેનું શું મહત્વ છે એ અમારી સાથે મહારાજ જોડાયા છે અશોકભાઈ। આ ખીચડો કેવી રીતે તૈયાર થાય છે? અમે બેન ખીચડાની અંદર ચોખા હોય, તુવેરની દાળ હોય, ઘી હોય, ડ્રાયફ્રૂટ હોય। આ જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જગન્નાથ ભગવાનને આંખો આવી ગઈ હતી તો ત્યારે આ ખીચડીની પ્રસાદી ને ગવાર કોળાની સબ્જી એ જમીને મામાને ત્યાં ગયા એટલે આ પરંપરા એવું કહે છે એટલે પછી આંખો અમને એકદમ સારી થઈ ગઈ ને મારી કંપનીનું નામ છે શ્રી ગુરુ કૃપા કેટરર્સ। અશોકભાઈ આ રાજપુરોહિત, બહાદુરભાઈ એવું કહેવાય છે કે આ ખીચડો વર્ષમાં એક જ વાર બને છે, રથયાત્રાના દિવસે જ બને છે। હા, જ્યારે રથયાત્રા નીકળે ત્યારે જ વર્ષમાં એક જ આ ખીચડો થાય છે ને પરંપરા એવું કહેવામાં છે કે જ્યારે ભગવાનને આંખો આવી ગયો ને તો આ જમીને નાનાને ત્યાં જાય એટલે એમની આંખો સારી થઈ જાય ને મેં બે ભાઈ છું, હું બહાદુરભાઈ ને અમને આ સેવા કરતો ને 20 વર્ષ થઈ ગયા છે ઓર મારી પેઢીનું નામ છે શ્રી ગુરુ કૃપા કેટરર્સ, અમદાવાદ। એવું કહેવાય છે કે આહારનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે। કેટલા કિલો આ ખીચડો બનાવવામાં આવ્યો છે અને કેટલા ભક્તોને આ પહોંચશે? ખીચડો બેન એવું છે કે આ લગભગ 2.5 થી 3 લાખ સુધી લોકોની પ્રસાદી આપવામાં આવશે ને બધા દિલ ખોલીને આ લોકો પ્રસાદ વાસ્તે રાતના 2 વાગે આવીને ઊભા થઈ લેન્ડમાં ઊભા રહી જાય છે કે ભગવાનની પ્રસાદ અમને ક્યારે મળશે એવું બધાને આનંદ થાય કે પ્રસાદ મળે એટલે આ લોકોને આનંદ થઈ જાય કે ભગવાનની પ્રસાદ અમને મળી ગઈ છે। બિલકુલ, ભગવાનની મંગળા આરતી થશે, ભગવાનને આ ભોગ ધરાવવામાં આવશે। અશોકભાઈ હતા જેમણે આ ખીચડો તૈયાર કર્યો છે ને દર વર્ષે તે લોકો આ જ હોંશે ખીચડો તૈયાર કરે છે અને તમામ જે ભક્તો છે તેમનો આનો પ્રસાદ આપે છે। કેમેરામેન વિજય સાથે દીક્ષિતા, ઝી24 કલાક। પ્રસાદ તૈયાર છે અને કહેવાય છે લાખો ભક્તો આ પ્રસાદ લેવા માટે અધીરા હોય છે ને આપ રથડાના દર્શન